હાય ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. તો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. હરે કૃષ્ણ. તો હું આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ હશો. તો અત્યારના વાગ્યા છે 4. જો અત્યારે રસ્તામાં કોઈ છે જ નહીં. હું એકલો નીકળેલો છું વહેલા 4 વાગ્યામાં. ને કોઈ દી મેં અત્યારે વ્લોગ તો સ્ટાર્ટ નથી કરેલો. આજ વહેલા 4 વાગ્યાનો જાગ્યો અને બહાર નીકળો અને વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો તમને એમ થતું તો છે આજ કેમ વહેલા, પણ હું જવો છું આજે હનુમાન દાદાના મંદિરે. મારે રજા છે ને મારા દોસ્તારોની રજા છે, બધાને રજા છે. તો એડા એ લોકોએ નક્કી કર્યું કે અહીંયા સુરતથી 50 કિલોમીટર દૂર એક હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો ત્યાં જઈએ છીએ અત્યારે ને 4 વાગ્યા છે. સવારની 6 વાગ્યાની આરતીમાં સાથે જોડાવાનું છે અમારે મંદિરે. તો 1.5 કલાકનો રસ્તો છે, 50 કિલોમીટર દૂર થાય છે. તો હું અત્યારે જાઉં છું અને એ લોકો મને સામે લેવા આવે છે. તો હવે જઈએ અમે લોકો. અને જો એ લોકો જ આવી ગયા છે કદાચ. બાસ એલા. તો આ છે મારા દોસ્તારો બે. એટલે તમે કોટ પહેરીને આવ્યા, મેં તો કોટ નથી પહેર્યો. અહીંયા ઠંડી લાગે છે બહુ અને ગાડી લઈને જવાનું છે. કોટ પણ હું નથી લાવ્યો હારે. તો કાંઈ નહીં, હવે જઈએ. તો હવે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. આ છે હનુમાન દાદાનું મંદિર. અહીંયા તો જો ફોટો શૂટ થવા મળ્યા છે. ધલુડી ગામ. અહીંયા પહોંચતા બહુ પ્રોબ્લેમ આવ્યો. ઠંડી બહુ પડે ને કોટ ને એવું કંઈ લાવ્યા નહીં. ખાલી રૂમાલ મોઢે બાંધીને આવવું પડ્યું. ઠંડી પણ બહુ લાગી. હજી જવાનું પણ છે, 8 વાગે ત્યાં ઘરે પહોંચવાનું છે. તો હવે હનુમાન દાદાના દર્શન કરીએ. હજી આરતીની તો વાર છે. તો હવે આરતી બારતી થઈ ગઈ છે હનુમાન દાદાની. પ્રસાદી લઈ લીધી છે અને હવે ઘરે નીકળીએ. તો ઇલેક્ટ્રિક ગાડી લઈ ને હવે નીકળીએ. આપણી ગાડી અહીંયા પડેલી છે પાર્કિંગમાં. 9837. તો આપણી ગાડી છે. તો બસ હવે લઈને નીકળીએ. અને અહીંયાથી બાજુમાં એક મોગલમાનું મંદિર આવેલું છે. જો નજીક પડશે તો ત્યાં જશું, નકર હવે ડાયરેક્ટ ઘરે જઈશું. બહુ જ ઠંડી છે અત્યારે. તો અત્યારે અમે ઊભા છીએ કેનાળવાળા રોડ ઉપર. આ કેનાળ છે. અમારા જિગ્નેશભાઈ ને વિશાલભાઈ ને નાવેલા. તમને બેન નાવું છે? આવી ટાઈડ નું? વિશાલ તારે? પછી તાર પપ્પાને અમે શું જવાબ દેવું? તો કાંઈ નહીં, હવે કેનાળવાળા રોડ ઉપર અહીંયા ફ્રેશ થવા માટે ઊભા હતા. કેનાળ પણ ખૂબ જલ્દી છે. પાણી બહુ મસ્ત છે. અહીંયા બહુ પાણી આવે છે. નાવા માટેનું બેસ્ટ લોકેશન છે. ફોટોગ્રાફી માટે પણ બેસ્ટ લોકેશન છે. અમારે તો આ બે ને જ્યાં કંઈક સારું લોકેશન મેળવું નહીં, ફોટા પાડ્યા નહીં. આપણને એવું કઈ બહુ શોખ નહીં ફોટા પાડવાનો, એટલે આપણે વિડીયો ઉતાર્યા કરીએ. આવ્યા છીએ અમે અત્યારે દાદા ભગવાનના મંદિરે, જે કામરેજથી 500 મીટર દૂર છે. જે કામરેજનો હાઈવે છે ત્યાંથી. તો સૌથી પહેલાં હનુમાન દાદાના મંદિરે ગયા હતા અમે 5 વાગ્યાના. પછી ત્યાંથી ગયા મોગલમાના મંદિરે. હવે આવ્યા છીએ દાદા ભગવાનના મંદિરે. તો આ છે દાદા ભગવાનનું મંદિર. ખૂબ જ ફરવાલાયક સ્થળ છે. બહુ મસ્ત છે જગ્યા. અહીંયા આરામ ગૃહ પણ છે, રોકાવાની જગ્યા પણ છે. જો કોઈને મુલાકાત લેવી હોય તો નીચે કોમેન્ટમાં હું તમને એડ્રેસ આપી દઈશ. કોઈને આવવું હોય તો અહીંયા આવજો.
હવે ઘરે જતાં પહેલાં નાસ્તો કરતા જઈએ. તો અમે અહીંયા મેરડીમાના મંદિર વટી અને રસ્તામાં ઊભા છીએ જે પટેલ વણેલા ગાંઠિયા છે. તો ત્યાં હવે બધા અમે નાસ્તો કરવા બેઠા છીએ. કાયલા ગાંઠિયા ખાવા ને એવું છે? કેમ બહુ ભૂખ લાગી? વિશ્વાસ તને કેવી ટાઈટ હોય? તને કેવી ટાઈટ હોવાની? હજી જો ઘેરે થોડુંક કામ ન હોત ને તો હજી અમે બપોર લગી ધામ જ લીધા કરત. પણ હવે અહીંયા નાસ્તો કરીને હવે ઘેરે જઈએ. થોડુંક કામ છે, આજે સન્ડે છે, પછી મળીએ પાછા. તો હવે ગાંઠિયા મગાવ્યા છે, ત્યાં ઓર્ડર તો આપી દીધો છે, હવે બનાવે એટલે ખાઈને નીકળીએ. તો આપણા ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે હવે. હા આજે તો સન્ડેની રજાની કંઈક મજા જ અલગ હોય. રવિવારે બધા મિત્રો ભેગા હોય અને સવારના પોરમાં વહેલા નીકળ્યા અને એટલી ઠંડી કડકડતીમાં અને ગરમા ગરમ ગાંઠિયા મજા જ અલગ છે. તારા તરફથી ને આવી ગયો કાંઈ ના. તો હવે ખાઈને છૂટા થઈ ગયા.